નમસ્કાર, કરિયર ફર્સ્ટમાં આપની સાથે હું છું વિનલ। ખાસ કરીને વિદ્યાર્થીને હંમેશા ચિંતા રહેતી હોય છે કે મારે આગળ શું કરવું, કઈ જગ્યા પર એડમિશન લેવું અને કયા કોર્સમાં લેવું। અરે અહીંયા લઈશ તો મારું ભવિષ્ય બનશે કે કેમ, અને અહીંયા કેટલી ફીસ હશે, હું ફીસ ભરી શકીશ કે નહીં, માતા પિતા પર જો બોજ આપીશ તો શું થશે, મારે આત્મનિર્ભર બનવું છે, હું મારી ફીસ જાતે કમાઉં ને જાતે ભણું, આવી ઈચ્છા પણ વિદ્યાર્થીઓ રાખતા હોય છે। અને ખાસ કરિયર ફર્સ્ટ અમે એટલા માટે જ આપની માટે લઈને આવ્યા છીએ કે આપને મૂંઝવતા તમામ પ્રશ્નોનો અહીંયા જવાબ મળશે। આજે કરિયર ફર્સ્ટની અંદર આપણી સાથે મહેમાનો પણ જોડાશે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું। અને ખાસ ગણપત યુનિવર્સિટીમાંથી આપણી સાથે જોડાઈ રહ્યા છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ગણપત યુનિવર્સિટી જે હંમેશા વિદ્યાર્થીઓ માટે વિચારતી યુનિવર્સિટી છે। એટલે આ પ્રોગ્રામની કરીએ શરૂઆત। આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તમારા મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપવા માટે, અને સાથે જ ગણપત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી જે પહેલ છે તેની અંદર આપ કેવી રીતે જોડાઈ શકો, આપનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ થઈ શકે એ માટે આપણા સાથે પ્રોફેસર હેમંત પટેલ જોડાયા છે, જેઓ પ્રિન્સિપાલ છે ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનિંગ પ્લાનિંગના, અને સાથે જ ડીન પણ જોડાઈ ચૂક્યા છે સંદીપસિંહ સિસોદિયા। આપ બંનેનું સ્વાગત છે। ધન્યવાદ। સૌથી પહેલા તો મારો સવાલ પ્રોફેસર હેમંત આપને રહેશે કે પહેલનો વિચાર ક્યાંથી આવ્યો, કેમ કે ઘણીવાર એવું હોય છે કે યુનિવર્સિટી કોઈ કોર્સ કે કોઈ પ્રયત્ન પણ એટલા માટે કરતી હોય છે કે ભાઈ આમાંથી આપણે કમાઈએ, કેમ કે અત્યારે જે સ્થિતિ છે શિક્ષણની કે તેમાં લોકો એવું જ વિચારતા હોય છે કે આમાંથી અમારે કમાવું કેવી રીતે, પરંતુ ગણપત યુનિવર્સિટી કે જેને એક અલગ જ છબી લાવ્યું છે અને એનું કહેવું છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય એમની આત્મનિર્ભરતા પહેલા, એટલે આ પ્લાનિંગ આ કરવાનો વિચાર ક્યારે આવ્યો? સૌ પ્રથમ મને આ બાબતમાં એવું મને કે હું એ કહીશ કે ગણપત યુનિવર્સિટી એ હમણાંથી જ નહીં પણ એ જ્યારથી પણ એનું ઇન્સેપ્શન થયેલું છે, જ્યારથી એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું છે ત્યારથી જ વિદ્યા એ સમાજ ઉત્કર્ષ એ એનો મોટો છે કે જે હંમેશા એક સોશિયલ અપલિફ્ટમેન્ટ થ્રુ એજ્યુકેશન કે શિક્ષણથી એ સમાજનો ઉત્કર્ષ કરવા માગી રહેલી છે। તો આ વખતે ગણપત યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર ડિઝાઇન એન્ડ પ્લાનિંગ ગુની અહેડ કે જેને ગણપત યુનિવર્સિટી આત્મનિર્ભર હાયર એજ્યુકેશન ઇન આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન આ એક કોન્સેપ્ટ અથવા એક નવા મોડલ અંતર્ગત એક નવી શરૂઆત કરવા જઈ રહેલી છે કે જેમાં આર્કિટેક્ચર અને ડિઝાઇનમાં જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ છે કે જે પોતાનું કેરિયર એમાં આગળ વધારવા માગે છે તેના માટે એક નવા કોન્સેપ્ટ સાથે યુનિવર્સિટી આવી રહેલી છે। અને સાથે સાથે ગણપત યુનિવર્સિટીનું બીજો પણ એક મોટો છે કે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ, એટલે સ્ટુડન્ટ્સ હંમેશા અમારા માટે અગ્રતા પામે છે। એ જ, અને પાછું ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર આ બંને ફિલ્ડ એવી છે કે જેમાં ક્રિએટિવ લોકો હોય છે, અને ક્રિએટિવ લોકોને તક આપવી એટલે એ બહુ મોટી વાત કહેવાય, કેમ કે ઘણીવાર એવું છે કે એમનામાં ટેલેન્ટ હોય છે પણ એમને તક નથી મળતી, એમને ચાન્સ નથી મળતો। તો આગળ આપને પૂછીશું કે તો એવી કઈ પ્લાનિંગ વિદ્યાર્થીઓ માટે આપે કહ્યું કે અમે આ વ્યવસ્થા કરી છે, હવે આત્મનિર્ભર વિદ્યાર્થી એટલે એ શું, એક થોડું દર્શકોને સમજાવશો કે હું વિદ્યાર્થી છું ને સાથે આત્મનિર્ભર પણ છું? આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કર્યો બિનલબેન આપે। આત્મનિર્ભર હાયર એજ્યુકેશન એટલે કે જે છોકરાઓ પોતાની ફીસ ભરે છે આર્કિટેક્ચર ને ડિઝાઇન એજ્યુકેશન માટે, એ ફીસ એ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ પર કામ કરીને પોતાના એજ્યુકેશનની સાથે સાથે એ ફીસ પાછી મેળવી શકશે। આઈડિયા એ છે કે દર અઠવાડિયામાં છોકરાઓ 3 કલાક આફ્ટર ટીચિંગ આવર્સ એટલે ભણ્યા પછી 3 કલાક 4 થી 7 સાંજે ને અઠવાડિયામાં એટલીસ્ટ 3 દિવસ કે 9 કલાક એક અઠવાડિયામાં કામ કરશે તો એક સેમેસ્ટરમાં અરાઉન્ડ 135 કલાક એ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ પર કામ કરશે, જે રિયલ લાઈફ પ્રોજેક્ટ હશે, જે અમારી FADP કન્સલ્ટન્સી સેલ જેના પર કામ કરે છે। તો એ કરીને એ લોકો ફીસની જેમ પોતાની ટ્યુશન ફીસ જ પાછી કમાશે, ને સાથે સાથે પોતાનું જે અકોમોડેશન છે, જે બેસિક અકોમોડેશન અમે કેમ્પસ પર આપીએ છીએ હોસ્ટેલનું, એ પણ એ પોતાની ફીસ પાછી લઈ શકશે। સો એ રીતે આત્મનિર્ભર તો બનશે પણ સાથે સાથે પ્રોફેશનલ પણ બનશે। તો હેમંતજી એવું કહી શકાય કે તો પછી એમને ફી ભરવાની નથી, કેમ કે કન્ફ્યુઝન એ પણ થાય કે આપે કહ્યું કે રહેઠાણ ફી અને ટ્યુશન ફી કમાવાનો મોકો, તો પછી ફીસ નહીં ભરવાની એવું કંઈ? હા, એમાં હું વધારે ચોખવટ કરીશ આ ક્વેશ્ચનના સંદર્ભમાં કે વિદ્યાર્થી જ્યારે એડમિશન લે છે ત્યારે એને ફક્ત ફર્સ્ટ સેમિસ્ટરમાં જ એને પોતાની ફી ભરવાની રહે છે।
એના પછી જેમ સંદીપ સાહેબે આપણને જેમ સમજાવ્યું તેમ વિદ્યાર્થી અઠવાડિયાના 9 કલાક અને એક દિવસના 3 કલાક એમ અઠવાડિયાના ફક્ત 3 દિવસ માટે કામ કરી અને આખા સેમિસ્ટર દરમિયાન જ્યારે 135 કે 45 કલાક પૂરા કરે છે ત્યારે એણે ભરેલી ટ્યુશન ફી અને એનું જે હોસ્ટેલનું અકોમોડેશન જે છે એની જે રહેણાંકની એની જે ફી છે તે એને પરત મળે છે અને એ ફી વળી પાછા એ આગળના જ્યારે સેમિસ્ટરમાં જાય છે ત્યારે એ જ ફી એની કેરી ફોરવર્ડ થાય છે. એટલે આમ જોવા જઈએ તો એને ફક્ત એક જ વાર પોતાની ફર્સ્ટ સેમિસ્ટરમાં એ ફી ભરવાનો વારો આવે છે. જી, પછી એ જાતે જ પોતાની ફીસ કમાશે અને પછી આગળના સેમિસ્ટરમાં પણ ભણશે અને ગણપત યુનિવર્સિટીની હોસ્ટેલ કે જેની વ્યવસ્થા પણ ખૂબ વખણાય છે કે ત્યાં વિદ્યાર્થીઓને તમામ સુવિધા મળે છે. એટલે એ સુવિધા સાથે રહેવાનું અને પાછી એની જે રકમ ભરી છે એને કમાવાની પણ ખરી. સંદીપજી, આગળ હું આપને પૂછીશ કે આપે કહ્યું કે એ લોકોને આટલા કલાક કામ કરવાનું હોય છે, ફીસ કમાય, તો હવે એ પણ સવાલ થાય કે તો પછી આ કામ આપશે કોણ? યુનિવર્સિટી દ્વારા જ તેઓને આ કામ અપાશે? સો યુનિવર્સિટી તો અમને કામ આપે જ છે બિકોઝ કન્સલ્ટન્સી સેલમાં અમારી યુનિવર્સિટી ખૂબ જ મોટી છે. ગણપત યુનિવર્સિટી 300 એકર કરતાં પણ મોટી જગ્યામાં ફેલાયેલી છે ને અમારા ત્યાં કોન્સ્ટન્ટલી ઘણા બધા આર્કિટેક્ચર ને ડિઝાઇનના પ્રોજેક્ટ્સ આવ્યા જ કરે છે. સો FADP કન્સલ્ટન્સી સેલ જે છે એમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ અમને મળે છે યુનિવર્સિટી તરફથી. સાથે સાથે અમે બહારના જે પ્રોજેક્ટ્સ છે ખાસ કરીને આજુબાજુના રિજનના પ્રોજેક્ટ્સ જે નોર્થ ગુજરાત રિજનના ખાસ પ્રોજેક્ટ્સ છે. સાથે સાથે અમને રિસેન્ટલી તક મળી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક પ્રોજેક્ટ પર કામ કરવાની પણ. જેમ કે એક ઉદાહરણ જો આપું તો હમણાં અમે AICTEની મિશન અમૃત સરોવર એટલે નીટ સેલે જલ ધરોહર સંરક્ષણ કરીને એક પ્રોજેક્ટ બહાર પાડેલું છે જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ મહુવા તરફથી અમને આપવામાં આવી છે એક તક, જેમાં દેશની 1800 કોલેજોએ એ પ્રોજેક્ટ માટે અપ્લાય કરેલું, જેમાંથી 175 કોલેજને આ તક મળી છે. જેમાં ગણપત યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચરને 2 પ્રોજેક્ટ્સ મળ્યા છે, જે પાટણના રાણી કી વાવ ને સાથે સાથે સહસ્ત્રલિંગ તળાવ એ બંને હેરિટેજ વોટર બોડીઝનું કોન્ઝર્વેશનનું પ્રોજેક્ટ અમને મળ્યું છે. તો અમે ઘણા બધા જુદા જુદા ટાઈપના પ્રોજેક્ટ પર અમે કામ કરીએ છીએ ને એ જ પ્રોજેક્ટ પર અમે છોકરાઓને પણ કામ કરાવીએ છીએ. એટલે આ તો ખૂબ જ સારી વાત કહેવાય કે એક તો આપણી જે ધરોહર છે એને જાળવી રાખવાનું છે અને સરકારના પ્રયત્નની અંદર આપના વિદ્યાર્થીઓ પણ સપોર્ટ કરશે અને આવનારું જે ભવિષ્ય છે, આવનારા લોકો છે એમને પણ રાણી કી વાવ જે છે તેની ખૂબસૂરતી, તેનું મહત્વ સમજ પડશે. આ સાથે હું આપને પૂછીશ કે કામ યુનિવર્સિટી આપશે, આ પ્રોજેક્ટ જે છે તેને લઈને પણ આપ કામ આપશો, તો પછી તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર નહીં થાય? ના, બિલકુલ નહીં થાય. સાથે સાથે એ લોકોના અભ્યાસમાં એ લોકોનું જે રેગ્યુલર ભણતર હોય છે તેમાં વધારે સારા પ્રકારનું એક નિખાર આવશે. કારણ કે આ પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થી અલગ અલગ સબ્જેક્ટ અને ટોપિક પર પોતાના જે સ્કિલ્સ કે એમના જે હુનર છે એમનું ક્યાંક ને ક્યાંક એમનું કોન્ટ્રીબ્યુશન આપશે કે જે અમારા રેગ્યુલર સબ્જેક્ટ્સ છે એમાં પણ એ લોકોના એ સબ્જેક્ટના કે આ પ્રકારની એક્ટિવિટીના થકી એ લોકોને વધારાનું નોલેજ અથવા તો એ લોકોને ભણતર મળશે કે જેનું એપ્લિકેશન એ પોતાના રેગ્યુલર જે ટીચિંગ છે એમાં પણ એ લોકો આપી શકશે. સાથે હું આપને પૂછીશ સંદીપજી કે ચલો ફી પાછી મેળવી એ માટે કલાકો જે ભરવાના આપણે કહ્યા કે ભર્યા બધું થયું, તો પછી અભ્યાસ પર પણ અસર ન થાય એ પણ આપણે કહ્યું. આ સિવાય બીજા કયા લાભ વિદ્યાર્થીઓને મળશે? એમાં ઘણા બધા લાભ મળે છે. આ આર્કિટેક્ચર ને ઇન્ટિરિયર ડિઝાઇનની જે ફિલ્ડ છે એ પ્રોફેશનલ ફિલ્ડ ગણાય ને આ ડ્યુરેશનમાં જે 4 વર્ષનું જે એજ્યુકેશન છે એ બી ડિઝાઇનનું ને 5 વર્ષનું બી આર્કનું બેચલર ઓફ આર્કિટેક્ચર પ્રોગ્રામનું, એમાં અમારે એક સેમિસ્ટરની ઇન્ટર્નશીપ હોય છે. ડિઝાઇનમાં 7મા સેમિસ્ટરમાં એટલે ફાઇનલ યરમાં ને આર્કિટેક્ચરમાં 8મા સેમિસ્ટરમાં એ 4th યરમાં. એમાં જે વિદ્યાર્થી છે એ બહાર જાય છે આર્કિટેક્ચર ફર્મ કે બીજી સિમિલર ફર્મમાં કામ કરવા માટે. અમારા જે વિદ્યાર્થીઓ છે જે આ સ્કીમમાં આવશે ગુની અહેડ, એ ફર્સ્ટ ડેથી એટલે પહેલા દિવસથી જ્યારે એ જોઈન કરશે એ દિવસથી જ એ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ પર કામ કરશે. તો એમ જોવા જઈએ તો પ્રોફેશનલ બનવામાં એમને 4 વર્ષની રાહ ના જોવી પડે. બહાર નીકળતાની સાથે જે પોતાનું પ્રેક્ટિસ, પોતાની ફર્મ ઊભી કરી શકશે. સાથે સાથે જો એ એકેડેમિક્સમાં બી જોડાવા માગે છે તો એને એટલી બધી પ્રેક્ટિકલ નોલેજ હશે કે એ સારી રીતનો શિક્ષક પણ બની શકશે. સો એમ તો ઘણી બધી તકો છે ને સાથે સાથે ગણપત યુનિવર્સિટીમાં પોતે જે રહે છે એ આજુબાજુ જોશે કે આ જે બધા પ્રોજેક્ટ છે એમાં મેં પણ કામ કર્યું છે, તો એક અટેચમેન્ટ, એક લાગણી રહેશે યુનિવર્સિટી જોડે ને પોતાને પણ એક ગર્વ એ અનુભવશે કે આ કામ મેં કર્યું છે ને હું એકચ્યુઅલી કંઈક કરી શકું છું. એ જે કોન્ફિડન્સ વધે વિદ્યાર્થીઓનું આ પ્રોજેક્ટથી, દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોફિટ દે ગેઇન આઉટ ઓફ ઇટ, નોટ જસ્ટ મની.
જી, કેમ કે એવું બનતું હોય છે ઘણીવાર કે કોર્સ પૂરો થયા પછી ઇન્ટર્નશિપ કરવી પડે છે, પરંતુ અહીંયા તો વિદ્યાર્થી ભણવા સાથે સાથે બધું શીખી જ લેશે, એટલે બહાર જશે તો એની માટે તકો જ તકો હશે, એટલે એને પેલી નોકરી શોધવાવાળી ઝંઝટ નહીં રહે, કેમ કે લોકો જ તેમને લેવા માટે ઈચ્છતા હશે કે ભાઈ તમે આટલી બધી પ્રેક્ટિસ કરી છે, આટલું ભણ્યા છો, તો અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો, એ પણ જોવા મળશે. ડૉક્ટર હેમંત, આપ કંઈ કહી રહ્યા હતા? જી બિલકુલ. આના જ સંદર્ભમાં મેં સંદીપ સાહેબ જે કીધું એમાં હું વધારે એડ ઓન કરવા માંગીશ કે વિદ્યાર્થી આવી રીતે પોતાની જે સ્કિલ સેટ છે એમાં તો એ શું કહેવાય કે બાકીના જે વિદ્યાર્થીઓ છે એના કરતાં પોતાની અગ્રતા સાબિત કરશે જ. એની સાથે સાથે દરેક વિદ્યાર્થીને, જેમ આપનો સવાલ હતો કે પોતાના રેગ્યુલર એના સિવાય ને પોતાની ફી સિવાય બીજું શું મળશે, તો એમાં હું એડ કરીશ કે વિદ્યાર્થી જે તે પ્રોજેક્ટ પર કામ કરતા હશે ત્યારે એ જે તે પ્રોજેક્ટનું એના કમ્પ્લીશન પર કે એણે જે કામ પૂરું કર્યું હશે એના આધાર પર એને સર્ટિફિકેટ આપવામાં આવશે. તો આ જે સર્ટિફિકેટ છે એ જ્યારે વિદ્યાર્થી આર્કિટેક્ચર અને ડિઝાઇનના ફિલ્ડમાં પોર્ટફોલિયો બહુ જ અગત્યનો ભાગ ભજવે છે એ લોકોના હાયર એજ્યુકેશનમાં અને એ લોકોની આગળની કેરિયરમાં અને જોબ મેળવવા માટે. તો જ્યારે એમનો પોર્ટફોલિયો રેડી થશે ત્યારે એ પોર્ટફોલિયો એટલો એનરીચ હશે કે જે બાકીના વિદ્યાર્થીઓ કરતાં અમારા વિદ્યાર્થીઓને ક્યાંક બિલકુલ અલગ તારીને મૂકશે. અને દરેક વિદ્યાર્થીને જ્યારે આ રીતના દરેક પ્રોજેક્ટ પર કામ કરેલા હોય છે એના સર્ટિફિકેટ મૂકીએ છીએ ત્યારે એનો પોર્ટફોલિયો અને એની જે દરેક પ્રોગ્રામની એની જે વેરાયટી પર જે એણે કામ કરેલું છે એ દરેક વિદ્યાર્થીને એક અલગ સાબિત કરે છે. જી, એ સાથે સાથે તમે જે પણ કહ્યું કે યુનિવર્સિટીમાં જો એને કામ કર્યું હશે તો ભવિષ્યમાં પણ એ કહેશે કે આ યુનિવર્સિટી અંદર આ ખોળાની અંદર આ મારું કામ છે, એ પણ એ બતાવી શકશે ગર્વ સાથે. એ બી ખૂબ સારી વાત કહેવાય. આ સાથે હું એ પણ પૂછીશ પ્રોફેસર આપને કે કેટલા વિદ્યાર્થીઓને આને તક મળશે, કેમ કે એવું બને કે કેમ કે આટલું સરસ કાર્ય આપ કરો છો તો બની શકે કે એમાં લિમિટેડ લોકો હોય કે લિમિટેડ વિદ્યાર્થીઓ હોય તેમને જ પ્રવેશ મળશે? જી બિલકુલ. અમારો તો આશય એવો જ છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ જે મોડલ છે એનો લાભ લે, પરંતુ દરેક યુનિવર્સિટી અને સંસ્થાઓમાં જેમ એના જે ટોટલ સીટ અથવા જેને આપણે ઇન્ટેક કહીએ છીએ, બરાબર છે, એ નિર્ધારિત હોય છે. તો ગણપત યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર ડિઝાઇન અને પ્લાનિંગમાં બેચલર ઓફ આર્કિટેક્ચર માટે ટોટલ આપણી પાસે 30 સીટ્સ છે કે જે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના થકી માન્યતા પ્રાપ્ત કરેલી છે, અને બેચલર ઓફ ડિઝાઇન ના માટે આપણી પાસે 40 ટોટલ સીટ છે. એટલે એ પણ આપણે IIID એટલે કે જે નેશનલ લેવલની એક ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, એના થકી આપણી જે મેમ્બરશિપ છે એના થકા માન્યતા પ્રાપ્ત કરેલી છે આ બેચલર ઓફ ડિઝાઇનના પ્રોગ્રામે પણ. તો આ ટોટલ 30 આર્કિટેક્ચર માટે અને 40 જે બી ડિઝાઇનના સ્ટુડન્ટ્સ માટેની સીટ છે એ નિર્ધારિત છે. જી, સાથે આપને પૂછીશ સંદીપજી કે વિદ્યાર્થીઓ જે છે કે તમે લિમિટેડ કીધું, હવે વિદ્યાર્થીને અહીંયા મૂંઝવણ થોડી એ પણ થાય કે મારે પ્રવેશ મેળવવો છે તો મારે પ્રવેશ કેવી રીતે લેવાનો, શું ઇન્ક્વાયરી કરવાની, કેમ કે ઘણીવાર એવું હોય છે કે વિદ્યાર્થીઓ હોય છે પણ એમને પૂરું નોલેજ નથી હોતું, ઘણું સર્ચ કરે પરંતુ એમાં પણ પૂરી વિગતો નથી આવતી, તો એમને આર્કિટેક્ચરની અંદર પ્રવેશ મેળવવો હોય તો એની પ્રક્રિયા શું રહેતી હોય છે? આજની ડેટમાં બેચલર ઓફ આર્કિટેક્ચર જે પ્રોગ્રામ છે, કાઉન્સિલ નિર્ધારિત જે પ્રોગ્રામ છે, કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નિર્ધારિત, એમાં 2 રીતે આપ પ્રવેશ મેળવી શકશો. એક તો કાઉન્સિલ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે જે છે નાટા, નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર. આ જે ટેસ્ટ છે દેટ ઇઝ વન ઓફ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. એ થકી આપ આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવી શકશો. બીજી એક રીત છે જે હમણાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે બહાર પાડી છે, એ છે NTA દ્વારા નિર્ધારિત જે એક્ઝામ છે JEE મેન્સ પેપર 2, જે આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. એ જો કોઈ વિદ્યાર્થી પાસ કરશે તો એ પણ આર્કિટેક્ચરમાં એડમિશન લેવા માટે એલિજિબલ હશે. તો જે આ પ્રોસેસ છે આર્કિટેક્ચરમાં જોઈન કરવાની એ ACPC ગુજરાત દ્વારા નિર્ધારિત થશે. તો એમાં ઘણી બધી કોલેજીસની થોડી મેનેજમેન્ટ સીટ્સ હોય છે ને થોડી ACPC દ્વારા નિર્ધારિત સીટો હોય છે. અમારી બી 50% સીટ્સ મેનેજમેન્ટ કોટાની છે ને 50% સીટ્સ ACPCની છે. એમાં આપને ખાસ એ જાણ કરવા માગું છું કે મેનેજમેન્ટ કોટામાં અમે કંઈ એક્સ્ટ્રા ડોનેશન નથી લેતા. ધ ફીસ ઇઝ ધ સેમ. આ ફીસ એટલા માટે જ સેમ રાખી છે કારણ કે ઘણા બધા છોકરાઓને આ તક મેળવવા માટે પહેલાં સંસ્થા પર આવવાની ઈચ્છા હોય છે. BDES એટલે બેચલર ઓફ ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનના કોર્સમાં પ્રવેશ માટે આપને ગુની ડેટ જે છે ગણપત યુનિવર્સિટી ડિઝાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જે અમારી પ્રવેશ પરીક્ષા છે, એ આપને આપવી પડે. સાથે એ ક્લિયર કર્યા પછી એક પર્સનલ ઇન્ટરવ્યૂમાં પણ બેસવું પડે જે અમારા સિનિયર પ્રોફેસર્સ છે એ લે છે. તો એના પછી જે મેરિટ બને છે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ BDES ઇન્ટિરિયર ડિઝાઇનમાં એડમિશન લેવા માગે છે એ રીતે આવી શકશે.
એટલે આ ગોની હેશટેગ અહેડ એટલે એ શું છે એની પણ માહિતી આપશો, કેમ કે તમે જે વાતનો ઉલ્લેખ કર્યો એટલે ઘણીવાર વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાતા હોય છે કે છે શું. સો ગુની અહેડ એટલે આત્મનિર્ભર હાયર એજ્યુકેશન ઇન આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન. ગુની અહેડ આ વર્ષે જ અમે આ પહેલ મૂકી છે. એનું કારણ એ જ છે કે અમે પણ બે વસ્તુ વિચારી રહ્યા હતા. એક તો ડિઝાઇન એજ્યુકેશન આ જે ફિલ્ડ છે ઇન્ડિયામાં હમણાં એ ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે, બટ ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. એ બહુ મોંઘી પડે છે ઘણા છોકરાઓને. સાથે સાથે અમે એક વસ્તુ એ બી જોઈ રહ્યા હતા ઘણા વર્ષથી, કારણ કે અમે બધા પણ પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ્સ ને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ છીએ. તો માર્કેટમાં જે આર્કિટેક્ટ્સ ને ડિઝાઇનર્સ બહાર પડે છે એ લોકોને ફરીથી શીખવવું પડે કે પ્રેક્ટિસમાં કઈ રીતે આપણે કામ કરવું જોઈએ. તો એક જે લર્નિંગ કર્વ છે એ લર્નિંગ કર્વ અમે મટાડવા માગતા હતા. તો ઘણી બધી ઇન્ટરનેશનલ જે સારી ઇન્સ્ટિટ્યુશન્સ છે એની અમે સ્ટડી કરી. એ સ્ટડી કર્યા પછી અમને એ જાણ પડી કે દેર ઇઝ એક કોન્સેપ્ટ છે જે કહેવાય છે કોઓપરેટિવ એજ્યુકેશન, જેમાં વિદ્યાર્થીઓ એક સેમિસ્ટર કોલેજમાં ભણે છે અને એક સેમિસ્ટર એક ઓફિસમાં કામ કરે છે. તો અમે આ બંને વસ્તુને એક સાથે જોડી દીધી ને ગુની અહેડ મોડલનું અમારા ત્યાં એક આવિષ્કાર થયું. તો આ મોડલ આ છોકરાઓ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે જે પ્રેક્ટિસ કરવા માગે છે રાઇટ અવે, જે પ્રેક્ટિસથી શીખવા માગે છે. ને એ સારા રહેશે સંસ્થા માટે પણ, કારણ કે અમે પણ ડાયરેક્ટ છોકરાઓને જે ભણે છે સવારે એ જ સાંજે અપ્લાય કરી શકે એની તક અમે પણ પૂરી પાડશું. જી હેમંતજી, જે રીતે કહી શકાય કે એમને ખૂબ જ સારી વાત ને આપની આ ખૂબ સારી પહેલ છે કે ભણવું ને પછી કોઈ બીજી જગ્યાએ પ્રેક્ટિસ કરવી એના કરતાં તો બેટર છે કે તમે અહીંયા જ ભણો ને અહીંયા જ પ્રેક્ટિસ કરો. સવારે જે ભણ્યું સાંજે પ્રેક્ટિકલ કરો એટલે કેટલું ઇઝી રહેશે વિદ્યાર્થીઓ માટે. જી બિલકુલ, કારણ કે આપણે પણ પહેલાં જે ચર્ચા કરી છે કે આ બંને જે પ્રોગ્રામ છે આપણા બેચલર ઓફ આર્કિટેક્ચર અને ડિઝાઇન એ પ્રોફેશનલ કોર્સિસ છે. એટલે કે એમાં તમે પોતે જે પણ પ્રકારનું હુનર અથવા તો તમારી સ્કિલ જે મેળવો છો, જે તમારું જે લર્નિંગ થાય છે એ બહુ જ અગત્યનું હોય છે કે તમે એ એકચ્યુઅલ સાઇટ પર કે તમારા પ્રેક્ટિકલ ફિલ્ડમાં તમે એને એપ્લાય કરી શકો, કે જેનો એ લોકોને આપણે જ્યારે એડમિશન લે છે એટલે ડે 1થી એમને આ તક યુનિવર્સિટીમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં આપવામાં આવે છે ડે 1થી જ. એટલે દરેક વિદ્યાર્થી પોતે જે સ્કિલ એક્વાયર કરેલી છે કે એમણે જે નોલેજ મેળવેલું છે એનું તરત ને તરત એમનું એપ્લિકેશન થાય છે. એટલે એને એપ્લિકેશન બેઝ લર્નિંગ કહી શકીએ કે જે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ અથવા તો હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ પણ આપણે રેગ્યુલર આપણે એમાં કહીએ છીએ. અને આ ગુનીડાટ શું છે એની પણ થોડી માહિતી આપશો. જી, ગુનીડાટ એ ગણપત યુનિવર્સિટી ડિઝાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે કે જે બેચલર ઓફ ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનના એડમિશન માટેનું એક એન્ટ્રન્સ ટેસ્ટ અથવા તો પ્રવેશ પરીક્ષા જેને કહી શકાય છે. કે આ પ્રવેશ પરીક્ષાના બે વિભાગ છે. પહેલો જે છે સેક્શન તેમાં એક ટેસ્ટ આપવાની હોય છે જે 100 માર્કની હોય છે, અને બીજું જે છે તે 50 માર્ક્સના એના પર્સનલ ઇન્ટરવ્યૂ. તો 100 માર્ક અને 50 માર્કના જે બે કમ્પોનન્ટ છે એ બેને ભેગા કરીને પછી એનું એક મેરિટ જનરેટ થતું હોય છે. ફર્સ્ટ કમ્પોનન્ટ જે એમનો એક્ઝામનો છે તો એ એક્ઝામ ગુનીડેટ એક્ઝામમાં પણ બે કમ્પોનન્ટ છે 100 માર્કમાં, કે 60 માર્કનો એનો ડિઝાઇન ઓરિએન્ટેડ એટલે એનું વિઝ્યુલાઇઝેશન અને એની ડિઝાઇન સ્કિલ કેવી છે વિદ્યાર્થીની તેનું એક થાય છે એનો ટેસ્ટિંગ. અને બીજું જે 40 માર્કનો કમ્પોનન્ટ હોય છે કે જે જનરલ એપ્ટિટ્યૂડ નો હોય છે કે જેને આપણે જનરલ નોલેજ કહેવાય, કે જેમાં આપણે એને ડિઝાઇન એક્સપિરિયન્સ કાં તો ડિઝાઇન પ્રિન્સિપલ્સ અથવા તો જનરલ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ જેવા સબ્જેક્ટ કાં તો હિસ્ટ્રી જેવા સબ્જેક્ટ પર એનું નોલેજ કેવું છે તેની ચકાસણી કરવામાં આવે છે. તૈયારીઓ માટે વિદ્યાર્થીઓને કોઈ સપોર્ટ રહેશે? હા, બિલકુલ હોય છે. એટલે સાહેબે જેમ વાત કરી એમ એમના જે અમારા વેબસાઇટ પર તમને જે માહિતી જરૂરી હોય છે તે બધી મૂકેલી હોય છે. તે ઉપરાંત અમારા જે કોલમાં કરીને પણ અમને જો પૂછવામાં આવે છે તો અમે દરેક વિદ્યાર્થીને જેને માહિતીની જરૂર હોય છે તેને અમે એની ગુનીડેટની એક માહિતી પુસ્તિકા છે કે જેમાં એના કયા સિલેબસમાં એટલે કયા કન્ટેન્ટ એટલે કયા વિષયો ઉપર એમાં ક્વેશ્ચન પૂછાય છે, અને એ આખા ક્વેશ્ચન પેપરનું જે ફોર્મેટ જેને કહેવાય તે પણ એમાં આપેલું હોય છે કે જેને વિદ્યાર્થી વાંચી અને એના માટેની એ પૂરી તૈયારી કરી શકે છે. અને સાથે જ જે આપે કહ્યું કે આ એક્ઝામ લેવામાં આવે છે, પછી એક્ઝામ લયા પછી તુરંત એના રિઝલ્ટ હોય છે, એમને તરત ખબર પડે કે મને પ્રવેશ મળી ગયો છે કે કેમ? સો આ જે પ્રોસેસ છે એમાં 3 દિવસ લાગે છે. જ્યારે એક્ઝામ પૂરી થાય છે વિદ્યાર્થીની એના 2 દિવસ પછી એમનો રિઝલ્ટ બહાર મૂકવામાં આવે છે એન્ડ અમે એ વિદ્યાર્થીને કોન્ટેક્ટ કરીએ છીએ. એના 1 દિવસ પછી એની પર્સનલ ઇન્ટરવ્યૂ થાય છે. એ પર્સનલ ઇન્ટરવ્યૂનો રિઝલ્ટ જે ટોટલ હવે મેરિટ લિસ્ટ નીકળશે એ દિવસમાં અમે બહાર પાડી દઈએ છીએ, જે દિવસે પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. તો એમ જોવા જઈએ તો વિદ્યાર્થીને 4 દિવસમાં એનું પોતાનું આખું રિઝલ્ટ ને મેરિટ લિસ્ટ ને એડમિશનની તક 4 જ દિવસમાં અમે બહાર પૂરી પાડી દઈએ છીએ. ને સાથે સાથે દર અઠવાડિયે અમે એક નવી પહેલ પણ ઊભી કરી છે
અમે ફ્રી વર્કશોપ્સ કરાવી રહ્યા છે બધા જ વિદ્યાર્થી જે ડિઝાઇન ને ક્રિએટિવ ઇન્ટરેસ્ટવાળા હોય છે. તો દર શુક્રવારે અને શનિવારે 2 દિવસ અમે વર્કશોપ ને એક ઓરિએન્ટેશન સેશન પણ બધા જ વિદ્યાર્થીઓ માટે રાખે છે જે ડિઝાઇન ને આર્કિટેક્ચર ને કોઈ પણ ક્રિએટિવ ફિલ્ડમાં આગળ પોતાનું કરિયર બનાવવા માંગે છે. હવે હું એ પૂછીશ આપને કે જે રીતે ડિઝાઇનિંગ છે, હવે એમાં આપણને નાના હોઈએ ત્યારથી ધ્યાન, ખાસ છોકરીઓની જો વાત કરું તો એમને શોખ હોય છે કે અમે આ શીખીએ, પણ દીકરીઓ જે છે એને માતા પિતા મૂકતા પહેલાં વિચાર કરતા હોય છે. જો કે ગણપતિ યુનિવર્સિટી કે જેના પર વિશ્વાસ હંમેશા માતા પિતાને રહ્યો છે, હવે તમે ત્યાં કોઈ ખાસ દીકરીઓ માટે એવી કોઈ વ્યવસ્થા કરી, એમને કંઈ ખરું કે પ્રવેશમાં એમને થોડી છૂટછાટ મળે કે એમ? વિદ્યાર્થીઓ માટે પણ આમ જોવા જઈએ તો કોઈ સ્પેશિયલ એટલે કે અમે દરેક બોયઝ અને ગર્લ્સ બે માટે એક સરખી જ તકો ઊભી, કારણ કે આજકાલ દીકરીઓ પણ આપણે જે દીકરાઓ હોય છે એમને સમકક્ષ જ થઈ ગયા છે. પણ જો કેમ્પસની જો વાત કરીએ તો આપણે કેમ્પસમાં રહેવાની સુવિધા અમારે બહુ સારી છે કે જેમાં અમારે CCTV સર્વેલન્સ કેમેરા છે, સિક્યુરિટી છે, અને જે વિદ્યાર્થીનીઓ માટેનું જે આખું હોસ્ટેલ એકોમોડેશન છે એ 6 બ્લોક જે છે તે આખી ગેટેડ કોલોનીમાં છે અને રેક્ટર્સ અને સિક્યુરિટી સાથેના બિલકુલ સુરક્ષિત છે. અને એની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે એર કન્ડિશન, નોન એર કન્ડિશન અને એક્ઝિક્યુટિવ ગર્લ્સ હોસ્ટેલ માટેની પણ સુવિધાઓ અમે આપીએ છીએ. સાથે જો આર્કિટેક્ચરની અંદર પ્રવેશ લેવામાં આવે, આપણે કહ્યું કે યુનિવર્સિટીમાં કામ આપવામાં આવે છે, હવે હું એ પણ કહું કે દરેકનું ખૂબી, દરેક વિદ્યાર્થીની, દરેક માણસની ખૂબી અલગ અલગ હોય છે, તો એને કઈ રીતે કામની વહેંચણી આપ કરશો કે એને કઈ રીતે ટ્રેન કરશો કે જો આને આમાં રસ છે તો એને એ કામ આપવું કે પછી બધાને બધું કામ શીખવો છો? એ સારો પ્રશ્ન છે, એટલા માટે કે અમે પણ જ્યારે ટેસ્ટ લઈએ છીએ ગુની ડેટ ને જ્યારે વિદ્યાર્થીઓ અમારી સમકક્ષ એક પર્સનલ ઇન્ટરવ્યૂ આપે છે તો અમે એ પણ ગેજ કરીએ છીએ કે આ વિદ્યાર્થીની એપ્ટિટ્યૂડ કઈ ડિરેક્શનમાં વધારે છે. તો હવે FADP કન્સલ્ટન્સી સેલમાં ઘણા બધા પ્રકારના પ્રોજેક્ટ આવે છે. તો પ્રોડક્ટ ડિઝાઇનથી માંડીને મોટા પ્લાનિંગ પ્રોજેક્ટ સુધી ઘણા લેવલના પ્રોજેક્ટ હોય છે ને સાથે સાથે દરેક પ્રોજેક્ટમાં ઘણી બધી કોમ્પ્લેક્સિટીઓ, ઘણી બધી લેયર્સ હોય છે. તો એ દરેક લેવલ પર ફર્સ્ટ યરથી માંડીને ફાઇનલ યર સુધીના બધા જ વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક તક હોય છે. તો અમે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ યરમાં જ્યારે વિદ્યાર્થી એડમિશન લેશે બોથ આર્કિટેક્ચર ને ડિઝાઇનમાં, તો બંનેમાં અમે એ સ્ટુડન્ટ્સને પહેલાં તો થોડા સોફ્ટવેરનો જ્ઞાન અમે આપશું, જેમ કે ફોટોશોપ છે, ઇનડિઝાઇન છે, ઇલસ્ટ્રેટર છે, સ્કેચઅપ છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ સોફ્ટવેર છે પણ એ બહુ બેસિક સોફ્ટવેર છે જે બધા વિદ્યાર્થીઓને ફર્સ્ટ યરના એન્ડ સુધી આવવા જ જોઈએ. તો અમે પહેલા જ મહિનામાં એ બધા વિદ્યાર્થીઓને બેસિક ફાઉન્ડેશન કોર્સ કરાવી દઈશું ને એના પછી તરત જ એ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ પર એકચ્યુઅલ ડિજિટલ વર્ક કરી શકશે. ખૂબ જ સારી વાત કહેવાય, કેમ કે વિદ્યાર્થીઓ માટે તો આ ખૂબ સારું કહેવાય, કેમ કે જ્યારે નવા હોઈએ છીએ, જ્યારે આપણને આવડતું હોય પણ આપણને ખબર નથી હોતી કે મારે આને રજૂ કેવી રીતે કરવું, મારે આને બનાવવું કેવી રીતે, એ તમામ વસ્તુ આપ શીખવી દો છો. આપને આગળ પૂછીશું હેમંતભાઈ કે જે રીતે આ સમગ્ર પ્રોસિજર છે અને આપે કહ્યું કે અમે આ પહેલ કરી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, વિદ્યાર્થી આત્મનિર્ભર થાય એ માટે, તો વિદ્યાર્થીઓને કોઈ એક સંદેશ, કેમ કે હવે જે રીતે આ જોશે તો એડમિશન માટે ચોક્કસથી ઇન્ક્વાયરી તો આવવાની જ છે, એટલે તમે એક સંદેશ આપી દેશો કે એ લોકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ થાય. ચોક્કસ. સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને હું એ સલાહ આપીશ કે જ્યારે પોતાની ઇનહેરન્ટ જેને સ્કિલ કહેવાય અથવા તો પોતાની જેને માટે પોતાનો ઝુકાવ છે કાં તો જેની આવડત છે એને વિદ્યાર્થી પહેલાં તો જાણી લે. અને જે વિદ્યાર્થીઓ આવી રીતે આ ક્રિએટિવ ફિલ્ડ માટે, જેમાં કે આર્કિટેક્ચર અને ડિઝાઇનના જે 2 પ્રોગ્રામ છે એમાં એને જો પોતાનો ઇન્ટરેસ્ટ હોય તો એ વહેલામાં વહેલી તકે આ જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને જે એન્ટ્રન્સ ટેસ્ટ છે, જે વિદ્યાર્થીઓ અમુક આર્કિટેક્ચરમાં પહેલેથી જવા માટે નક્કી કરીને બેઠા છે એ લોકોએ તો એમના એન્ટ્રન્સ ટેસ્ટ આપી જ ચૂક્યા છે, બરાબર છે. અને જે લોકોને ડિઝાઇનમાં છે એના માટે સાહેબે કીધું એમ હજુ પણ 2 ટેસ્ટ આપણા હજી બાકી છે ઓગસ્ટ મહિનામાં, તો એના માટેનું રજિસ્ટ્રેશન કરાવે અને એમાં એ એડમિશન પ્રોસેસમાં એ સામેલ થાય. બીજું સાથે સાથે હું એ કહીશ કે એ વિદ્યાર્થીઓને પોતાને એડમિશનની પ્રોસેસમાં તો એ લોકો સામેલ છે જ, પણ એ લોકોએ જ્યારે અમારા આ રીતના જે વર્કશોપ ચાલી રહ્યા છે તો એ વર્કશોપમાં પણ એ લોકો સામેલ થાય અને પોતાની જે આવડત છે એને એ વધારે સારામાં સારી રીતે એ લોકો નિખારી શકે, તો એના માટે પણ એક પાર્ટિસિપેશન માટેનું એમને એક સલાહ આપીશ અને આગળના એમના ભવિષ્ય માટે એ લોકોને મારી શુભેચ્છાઓ. તો જે રીતે આપ ઈચ્છુક હો અને આપને સમજ ન પડતી હોય કે મારે કઈ રીતે એડમિશન લેવું, તો એ માટે તમે આ જોયું કે તમામ વિગતો આપના સુધી પહોંચાડવામાં આવી, માહિતી પણ તમામ આપવામાં આવી અને કરિયર ફર્સ્ટની અંદર આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.
તો જે રીતે જોયું ને આપે દર્શક મિત્રો કે જો મને મૂંઝવણ હોય, મારામાં ક્રિએટિવિટી હોય, મને ખબર છે કે હું આ કરી શકું છું, પરંતુ ક્યાંથી જવું, કયો રસ્તો અપનાવું તો હું ભવિષ્યને મારા સિક્યોર કરી શકું, સાથે આત્મનિર્ભર કે જે અત્યારે આપણે બનવું ખૂબ જરૂરી છે, અને એ માટે મારે શું કરવું, તો એ માટે લો ખાસ ગણપત યુનિવર્સિટીની મુલાકાત. નમસ્કાર.